તળાજાના મથાવાડા ગામમાં પાણી વાળવાની બાબતે થઈ લોહિયા મારામારી, જેમાં નાનુભાઈ નરસિંહભાઈ શિયાળ પોતાની વાડીમાં પાણી વાળતા હતા, ત્યાં પિતા પુત્ર એમ બે ઈસમો દ્વારા કુંવાડીના ઘા મારી લોહિયા હુમલો કરવામાં આવ્યો। નરસિંહભાઈને તાત્કાલિક સારવાર માટે તળાજા લાવવામાં આવ્યા, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ભાવનગર સર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જેના પગલે અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। સાંભળો ફરિયાદ પિતા પુત્રને મોઢે। અગાઉ કઈ માથાકૂટ થયેલી આ લોકો હારે તમારે? હા, ખખડ પાણીમાં એટલે અત્યારે તમારા ખેતરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું કે એ લોકોના? ને મારવામાં કેટલા ઘણા જણા હતા? નામ આવડે છે કોઈને? કોણ કોણ હતું? ઓકે કાકા, પેલા આપનું નામ? મુકેશભાઈ નનજીભાઈ શિયાળ મથાવાડા, મારું રહેવાનું મથાવાડા। અને મારા ફાધર પાણી વાળતા હતા, એ મોટર બેન કરવા જતા અને પાણી ના પાડતા કોઈ છતાં બળ જબરદસ્તી નથી પાણી લઈ જતા અને મારા ફાધરને કવાડીથી ને સ્કૂટીથી મારી પછી અમને ફોન કર્યો કે તમારા ફાધરને અહીંથી લઈ જાઓ। એવી રીતે અમને દબાવણી કરતા, કોઈ કે અમારો સંબંધ બગાડશે ને એવી રીતે અમને દબાવણી કરી, કોઈ અમને સતાય હોસ્પિટલ લઈ જવા મારીને નાખી દીધા। એક પગનું ફ્રેક્ચર કરી દીધું, કાપમાં મારી નાખવાની ગણતરીથી જ તે આવી રીતે પ્રયોગ કર્યો। પછી અમને ફોન કર્યો। કેટલા જણા હતા? બે જણા, બાપ દીકરો બે, કાનજીભાઈ સાતાભાઈ અને કરણભાઈ કાનજી। અગાઉ કઈ માથાકૂટ થયેલી આ બાબતે? અગાઉ માથાકૂટ કે નહેરનું પાણી અમારી વાડીમાંથી જતો હતો અને એની સત્તા ના પાડતા છતાં તોય તે નાથી બળ જબરદસ્તી પાણી લઈ જતા, એ માથાકૂટ। કોઈ માથાકૂટ એના વિશે પોલીસ ફરિયાદ? હા, પોલીસ ફરિયાદ એની વિશે નથી કરી અત્યારે મારા એના વિશે પોલીસ ફરિયાદ અમારે કરવી છે। સારવાર માટે ક્યાં લાવ્યા તમે? સારવાર માટે પેલા તળાજા લઈ ગયા, પછી અત્યારે અહીંયા ભાવનગર લાવ્યા।